સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો જુઓ ગાઈઝ, આજે તો બધા કલરફુલ કપડામાં છે કે આજે હતો વેનસડે. તો જો ગાઈઝ, આ બધા મમ્મીઓ છે ને તેના છોકરાઓની રાહ જોતા હતા બધા, અને એમાંથી અમુક છોકરાઓના મોટા ભાઈ બહેન એમની રાહ જોતા હતા, બરાબર. તો જો અહીંયા તો જો બધા આંટીસ બેઠા અને ચુગલીઓ કરે, બરાબર. તે આજકાલ આમ થઈ ગઈ છે, આજકાલ આમ થઈ ગઈ છે ને. પછી જો અહીંયાથી છે ને અમે બધા જો નીકળી, અને આ અમારા સ્કૂલનો ગેટ છે. અહીંથી જેટલા પણ ટીચર છે ને એમને કરી બાય. તો હવે જો અહીંયાથી તમને એનો સીન દેખાતો છે, બહુ ક્રાઉડલી હે. જો એ આંટી બાય બાય તમારા છોકરાને કહી જાઓ. હા, એ આંટી એ ભાગવા માંડ્યા લ્યો. તો જો ગાઈઝ, હું આવી ગઈ છું, મારો હાઉસ કલર છે બ્લુ. તો જો હવે હું જઈશ ઘરે. તો જો ગાઈઝ, આ છે અમારા સ્કૂલનો ગેટ. ત્યાંથી હું નીકળી ગઈ, અને હવે અહીંથી જાઉં છું હું મારા ઘર તરફ. જો તડકો કેટલો છે ગાઈઝ, મોઢું બનાવવું પડે લે. જો ગાઈઝ, આ ટ્રેક્ટર છે, તમે તો કોઈ જોયું નહીં હોય ટ્રેક્ટર, બરાબર છે ને. પછી જો આગળ જાતી હતી, અને છોકરાઓ જાતા હતા, પીપી અવાજ કરતા હતા તેમના મમ્મી પપ્પા, અને મને એનાથી બહુ ગમે એમ નહીં. મને તો સાવ અહીંથી જો બચારા વેન વાળા જેટલા હોય ને, એ બધાને બચારાને કેવી ગરમીની અંદર જવું પડતું હોય. ચલો હવે જઈએ આપણે. જો રિક્ષા ને બસ જાય, તમે કોઈ દી જોઈ નહીં હોય એ રિક્ષા. જો આ બાઈકુ ફેન આંટી જો લઈને જાય પોતાના છોકરાને. જો ચીન ટપાક ડમડમ. જો આ રિક્ષા જતી હતી, બધી નકરી રિક્ષાઓ જાય, તમે કોઈ દી નહીં જોયું હોય. અહીંયા જો એક રિક્ષા હે. પછી જો ગાઈસ, અને જો ગાઈસ, તમે જુદી મને લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ના કર્યું ને તો તમે હું કરી લઈશ તો ન કર્યું હોય તો કાંઈ નહીં, લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.